સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. સેંકડો શ્રદ્ધાળુઓ આ પ્રતીક્ષામાં યાત્રાધામ અંબાજીમાં મા અંબાના દર્શન કાજે દેશ અને વિદેશથી ભાવિકો અંબાજી આવે છે. તે સાથે શ્રદ્ધાપૂર્વક માતાજીનો પ્રસાદ સહિત વિવિધ બાધા આખડીઓ પૂર્ણ કરવા ચાંદીના અલંકારો ખરીદવા આવી રહ્યા છે. પરંતુ આ પ્રસાદી પૂજાપામાં યાંત્રિકો ચાંદીના નામે ખોટી ધાતુની ખરીદી કરી છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. એટલું જ નહીં, મંદિર ભંડારમાં પણ ખોટી ખાખર બનાવટી ચાંદીની અસર વર્તાઈ રહી છે. ત્યારે આ સમસ્યાને રોકવા માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર દ્વારા 10/11/2023ના પત્ર મંદિર સિક્યુરિટી વિભાગને લેખિત આદેશ કરવામાં આવ્યો હતો કે જેમાં જણાવવામાં આવ્યું હતું કે ખોટી ખાખર ચાંદીનું વેચાણ ન કરવા, દરેક દુકાનો પર ભાવપત્રકમાં પૂરું સરનામું લખાવવું, પાકું બિલ આપવાની તકેદારી સાથે ખોટી ખાખર મંદિરમાં પ્રવેશે નહીં તેની પણ ખાસ તકેદારી રાખવા આદેશ કરવામાં આવ્યો હતો. તેમ છતાં માતાજીને ખોટી ચાંદી ચડાવવાનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. આ અંગે દાતા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મળેલ હકીકત મુજબ છેલ્લા 2 માસમાં ખોટી ખાખર નામે છેતરપિંડીની 20 ફરિયાદો નોંધવા પામી છે. અન્ય કેટલાય બિનજાગૃતિ યાત્રિકો છેતરપિંડીનો શિકાર પણ બન્યા હશે. ત્યારે દેવસ્થાન ટ્રસ્ટ અને જીએસટી વિભાગ દ્વારા યાત્રિકો સાથે થતી છેતરપિંડી માટે ઠોસ કાર્યવાહી કરવામાં આવે તેવી શ્રદ્ધાળુઓ માંગ કરી રહ્યા છે. ત્યારે વર્તમાન સમયે ભક્તજનો બનાવટી આભૂષણોથી છેતરાય નહીં તે માટે તેમને જાગૃત રહેવા માટે જણાવવામાં આવી રહ્યું છે. જોકે કાયમી છેતરપિંડી બંધ થાય તે માટેનો નિર્ણય વિચારાધીન છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના તડાવ ખાતે શીતળા માતાજીના સાનિધ્યમાં ગૌરોષી સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજ ગોધામ મહાતીર્થ પથમેળા સંચાલિત શીતળા માતા ગૌનંદી તીર્થધામ તડાવના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ એવં ત્રિદિવસીય નવચંડી યજ્ઞનું આયોજન તારીખ 1 ફેબ્રુઆરી 2024 થી 7 ફેબ્રુઆરી 2024 સુધી આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે દર્શનનો લાભ લેવા સર્વે ભાવિક ભક્તોજનોને આ પ્રસંગે પધારવા, કથા શ્રવણ તેમજ દર્શનનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જય ગૌ માતા, જય ગોપાલ. અત્યારે શીતળા માતા નંદી ગૌશાળા તીર્થધામ તળાવ ખાતે શ્રીમદ ભાગવત કથાનું સરસ આયોજન ચાલી રહ્યું છે. શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ તારીખ 1/2/2024 થી 7/2/2024 સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં વક્તા તરીકે હું શ્રી ગૌતમભાઈ ભાગવતાચાર્ય પૂજ્ય ઋષિજી વ્યાસાસને વિરાજમાન છું. અને એ શ્રીમદ ભાગવત કથા અંતર્ગત એ ભાગવત કથાની અંદર તારીખ 3/2/2024 શનિવારના રાત્રે 9 કલાકે સરસ ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એ કાર્યક્રમની અંદર, એ ભવ્ય સંતવાણીની અંદર, ડાયરાની અંદર નામી અનામી અનેક કલાકારો આવી રહ્યા છે. દેવાયતભાઈ ખાવડ, પરબતભાઈ રાવલ, નીતિનભાઈ બારોટ, જયમંતભાઈ દવે, અનેકાની કલાકારો તેમાં ઉપસ્થિત રહેશે. તો આપણે સૌ આવો એ ભાગવત કથાને નંદીઓના સંવર્ધન માટે આપણે કાર્યને આગળ ધપાવીએ. આપણે સૌ નંદીની સેવામાં જોડાઈએ. 100 ગાયોની સેવા કરતાં જે ફળ મળે એ એક નંદીની સેવા કરતાં એ ફળ આપણને પ્રાપ્ત થાય છે. તો આવો આપણે સૌ એ ભાગવત કથામાં જોડાઈને આપણે નંદી ભગવાનની સેવા કરીએ. ગુજરાત શાળા સલામતી 2024 અંતર્ગત વીએમ પરીખ પ્રાથમિક શાળા થરાદ અને તાલુકા શાળા નંબર 1 થરાદના વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ શ્રી અને સ્ટાફ મિત્રોને ગામ લોકોને આગ, પૂર, ભૂકંપ જેવી કુદરતી અને માનવ સર્જિત આફત સામે કેવી રીતે બચી શકાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં થરાદ ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર વિરમજી રાઠોડ અને તેમની ટીમ દ્વારા વિવિધ પ્રકારની આપત્તિઓ સામે કઈ રીતે લડી શકાય અને બચી શકાય તે માટેનું ડેમોન્સ્ટ્રેશન સાથેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અને વીએમ પરીખ સ્કૂલના આચાર્ય DS રાજપૂત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અને બંને શાળા પરિવારે ફાયર બ્રિગેડનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. જેમાં કુલ 857 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ હાજર રહ્યા હતા. બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકાનો 4,26,000 રૂપિયાનું લાઇટ બિલ
બાકી હોવાથી વીજ કંપની દ્વારા નગરપાલિકા કચેરીનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. ધાનેરા પાલિકામાં કરોડોની ગ્રાન્ટ આવે છે તો પાલિકા નગરજનો પાસેથી મોટો વેરો પણ ઉઘરાવે છે. છતાં છેલ્લા કેટલાય વર્ષોથી પાલિકા વીજ કંપનીને લાઇટ બિલ પૂરું ભરતી નથી, જેના કારણે ધાનેરા નગરપાલિકાનું 4,26,000 રૂપિયાનું લાઇટ બિલ ચડી જતા વીજ કંપનીએ અનેક વખત નોટિસો આપી હતી. તેમ છતાં પાલિકા દ્વારા લાઇટ બિલ ન ભરતા આખરે વીજ કંપનીએ આજરોજ ધાનેરા નગરપાલિકાની કચેરીનું વીજ કનેક્શન કાપી દીધું હતું, જેના લીધે પાલિકાની કચેરીમાં અંધારપટ છવાયો હતો. બીજી બાજુ આજે મંગળવાર હોવાથી અનેક અરજદારો પોતાના વિવિધ કામોને લઈને પાલિકા કચેરી આવી રહ્યા છે, પરંતુ પાલિકામાં કોઈ જ લાઇટ વિના કર્મચારીઓ કે અધિકારીઓ અરજદારો અટવાયા હતા. ઉલ્લેખનીય છે કે યુજીવીસીએલ દ્વારા 72 કલાકનું અલ્ટિમેટમ આપી વીજ કનેક્શન કાપવાની નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ નોટિસ આપ્યા બાદ પણ ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓની ઊંઘમાં રહેતા ફરી એકવાર અંધારામાં અરજદારોના કામ અટવાયા છે. ત્યારે વારંવાર ધાનેરા નગરપાલિકાનું વીજ કનેક્શન કપાઈ રહ્યા છે, પરંતુ આ બે જવાબદારી ઉત્તમ ઉદાહરણ હાલ તો દેખાઈ રહ્યું છે. ત્યારે નગરપાલિકા તંત્ર અટવાયેલા અરજદારોનું કામ કેવી રીતે કરે છે, જે હવે જોવું રહ્યું. અહીંયા દાખલો કઢાવવા માટે જન્મ તારીખનો છોકરીનો, તો એમને કીધું કે મને લાઇટ નથી એટલે દાખલો નીકળશે નહીં, લાઇટ આવે ત્યારે આપજો, એવો જવાબ આપ્યો. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.